જૂનાગઢના માળિયાહાટીમાં આવેલા રેલવે ગરનાળામાં વરસાદી વિરામના 4 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી। રેલવે વિભાગ દ્વારા બનાવાયેલા અંડરબ્રિજ પર પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતા અંડરબ્રિજમાં વાહન ડૂબી જાય તેટલું પાણી ભરેલું જોવા મળી રહ્યું છે। લોકોને રેલવે ફાટક ઉપર રાહ ન જોવી પડે તેવી વ્યવસ્થાના ભાગરૂપે અંડરબ્રિજ બનાવાયો હતો, પરંતુ પાણી ન ઓસરતા અંડરબ્રિજ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો છે। અહીં રોજના હજારો વાહન પસાર થાય છે, પરંતુ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા ફરી લોકોને ટ્રેનના સમય ફરજિયાત રાહ જોવાની નોબત આવી છે। અમે આ જે અંડરબ્રિજ માટે ઘણો સમયથી આ જે કામ કરેલ છે તેમાં પાણી નિકાલ માટે કોઈ સુવિધા કે વ્યવસ્થા નથી। અમારે કાયમી ખેડૂતને ખેતરે જવું હોય તો અમારે 2-3 કલાક અહીંયા ફાટકે ઘડીએ આવક જાવકમાં વાલે ખેલે બેસવું પડે છે, રાહ જોવી પડે છે। તો અમારે ખેડૂત માટે જે કાંઈ વ્યવસ્થા આ પાણીના જેમ રેલવેવાળા જો વહેલી તકે નિરાકરણ કરે એવી અમે અપેક્ષા અને માંગ કરીએ છીએ।